હાય ફ્રેન્ડ્સ, તમને બાલિકા વધુ સિરિયલ યાદ છે કે જેમાં નાની ઉંમરમાં દીકરા દીકરીના લગ્ન કરાવી દેતા હતા? હા, બસ એ જ ટોપિક ઉપર કાલે ગુજરાતી પિક્ચર બહાર પડી રહ્યું છે, ક ખ ગ ઘ. આ મૂવીનું મેઇન કેરેક્ટર છે મંજરી. એક મંજરી નામની 12 વર્ષની દીકરી જે ખૂબ જ હોશિયાર છે, કાબિલ છે બધી રીતે. તેના પેરેન્ટ્સ તેને કોઈ પ્રેશરમાં આવીને કે એના ગામનું એક રીતિ રિવાજ પ્રમાણે નાની ઉંમરમાં લગ્ન કરાવે છે અને એક લેડી આવીને એ રિવાજને રોકવાનો પ્રયત્ન કરે છે. એ એક્ટ્રેસ છે મોના કનોડિયા. એણે જે ડાયલોગ આપ્યો છે એક એટલો ફાઇન ડાયલોગ છે કે એની અંદર આપણને ખ્યાલ આવે કે આપણા ભારતની કેટલી બધી નારીઓ જે છે એ કેટલી પાવરફુલ હતી. અને અગેન આમાં આપણા સૌના ફેવરેટ હિતુ કનોડિયા સર છે એઝ અ હોમ મિનિસ્ટર. અને તેની સાથે છે અરવિંદ વેગડા, ભાવિની જાની, જીતેન્દ્ર સર. તો આઈ થિંક આપણે એઝ અ લેડી આ પિક્ચરને જોવું જોઈએ, એક વખત જોવું જોઈએ. અને આ પિક્ચર સિવાય મારે હજુ એક વાત કરવી છે. યાર, હમણાં ઇન્સ્ટાગ્રામમાં શું ચાલી રહ્યું છે? હું જ્યારે પણ ઇન્સ્ટાગ્રામ ખોલું એટલે મારી ફીડ પેલા એક સોંગ ઉપર જ આવીને અટકી જાય છે. મતલબ વારે ઘડી એ આવે છે તિરેક તિરેક દા. शक्ल से घेरे गिट लगे અરે रहा સોંગ બહુ બ્યુટીફુલ છે, બહુ સાંભળવાની મજા આવે છે અગેન અને અગેન. પણ એ લોકો મોઢા કેમ અજીબ અજીબ કરે છે અને બેડીઝ કેમ બની જાય છે? સોંગ તો બહુ ઓસમ છે યાર. પ્લીઝ જે પણ મને વિડીયો જોવો છો તો એક સજેશન આપો કે હું આ ટ્રેન્ડ ઉપર રીલ બનાવું. મને સોંગ બહુ મજા આવે છે સાંભળવાની, પણ એમાં ખાલી જે એ લોકો આમ મોડા ક્રોસ કરીને બોલે એ નથી ગમતું. એ થોડુંક જોવાનું વિયર્ડ લાગે. અને મેકઅપ, માય ગોડ, બધા એકથી એક જોરદાર કરે છે, બહુ જ સરસ. તો પ્લીઝ મને ડીએમ કરો કે હું આ ટ્રેન્ડ ઉપર એક રીલ બનાવું. થેન્ક યુ.